હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. ઓકે, પહેલાં 100 MCQ આપણે જોશું. એક વિડીયોમાં 100 MCQ, પછી એના પછીના વિડીયોમાં બીજા 100 MCQ, એવી રીતે 700થી 800 MCQ દ્વારા સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ જે છે આપણી આ ચેનલ દ્વારા આપણે પૂર્ણ કરવાના છીએ. અને જે સંપૂર્ણ ઇતિહાસ જે છે એ તમને આવનારી AMC ક્લાર્ક હોય, RMC ક્લાર્ક હોય, ગૌણ સેવાની પરીક્ષા હોય, CCCની મેન્સ હોય, પંચાયત સેવાની હોય, અથવા તો GPSCની કોઈ પણ પરીક્ષાની અંદર આ સંપૂર્ણ વિડીયો જે છે, આ ઇતિહાસ જે છે એ તમને ખૂબ જ કામમાં આવવાનો છે. અને આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો. ઓકે, અને બેલ આઇકોન પર ક્લિક કરી લો જેથી કરીને તમને તમામ વિડીયોની નોટિફિકેશન છે એ મળતી રહે. અને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, એને પણ તમે ફોલો કરી લેજો. ત્યાંથી પણ તમને તમામ અપડેટ જે છે એ આપવામાં આવશે. ટેલિગ્રામ ચેનલની લિંક પણ વિડીયોની નીચે આપેલી છે. સૌપ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો સૌપ્રથમ આપણું પ્રથમ ચેપ્ટર જે છે સિંધુ ખીણની સંસ્કૃતિ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો જણાવો. સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એનો સમયગાળો જણાવો. આપણું પ્રથમ ચેપ્ટર છે સિંધુ ખીણની સભ્યતા. તો સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એનો સમયગાળો આપણે માણીએ તો ઈસવીસન પૂર્વેની વાત કરવામાં છે, બિફોર ક્રાઇસ્ટ. ઓકે, તો ઈસવીસન પૂર્વે 3250થી લઈને ઈસવીસન પૂર્વે 1750 આ સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો માનવામાં આવે છે. ત્યાર પછી સિંધુ ખીણની સભ્યતાનું ખોદકામ સૌપ્રથમ ક્યારે કરવામાં આવ્યું? સૌપ્રથમ વાત પૂછી છે. ઓકે, સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌપ્રથમ ખોદકામ ક્યારે કરવામાં આવ્યું? તો એ 1893ની અંદર સૌપ્રથમ સિંધુ ખીણની સંસ્કૃતિનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ઓકે, અહીંયા સિંધુ ખીણની સભ્યતાની વાત, એનું ખોદકામની વાત કરવામાં, એવું નથી કીધું કે ગુજરાતમાં કીધું છે. ઓલ ઓવર સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌપ્રથમ ખોદકામ છે 1893માં કરવામાં આવ્યું, એની આપણે વાત કરવામાં આવીએ છીએ. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌથી વધારે નગરો ક્યાંથી પ્રાપ્ત થયા છે? સૌથી વધારે નગરો જે છે ક્યાંથી પ્રાપ્ત થયા છે? સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોના સૌથી વધારે નગરો ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો એ આપણને ગુજરાતમાંથી મળ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી વધારે જો નગરો આપણને મળ્યા હોય તો આપણને ગુજરાતમાંથી મળ્યા છે. જો રાજસ્થાનમાંથી મળ્યા છે, ગુજરાતમાંથી મળ્યા છે, પાકિસ્તાનમાંથી મળ્યા છે, તો અલગ અલગ જગ્યાએ મળ્યા છે. પરંતુ સૌથી વધારે જો નગરો આપણને મળ્યા હોય તો ગુજરાતમાં રંગપુર મળ્યું. ઓકે, રંગપુર મળ્યું, રોજડી મળ્યું, કુંતાસી મળ્યું, લોથલ મળ્યું, ધોળાવીરા મળ્યું. તો આવા તો ઘણા બધા નગરો જે છે આપણને ગુજરાતમાંથી મળ્યા છે સિંધુ ખીણની સંસ્કૃતિના. ત્યારબાદ છે ઈસવીસન પૂર્વે 1893માં રોબર્ટ બ્રુસ ફૂટ. ઓકે, હૂટ નથી પરંતુ રોબર્ટ બ્રુસ ફૂટ છે. રોબર્ટ બ્રુસ ફૂટ નામના સંશોધકે ક્યાંથી પુરાતન પાષાણ યુગના અવશેષો શોધી કાઢ્યા હતા? ઈસવીસન 1893માં રોબર્ટ બ્રુસ ફૂટ નામના સંશોધકે ક્યાંથી પુરાતન પાષાણ યુગના અવશેષો જે છે એ શોધી કાઢ્યા હતા? તો એ છે મહેસાણાના સાબરકાંઠાથી જે પુરાતન પાષાણ યુગના જે અવશેષો જે છે એ શોધી કાઢ્યા હતા 1893ની અંદર. કોને? તો કે રોબર્ટ બ્રુસ ફૂટ નામના સંશોધકે. સિંધુ ખીણની સંસ્કૃતિએ ગુજરાતમાં ક્યારે પ્રવેશ કર્યો? મતલબ કે જે સિંધુ ખીણની સંસ્કૃતિના સૌપ્રથમ ગુજરાતમાં ક્યારે અવશેષો એમાં જોવા મળ્યા હતા? તો એ ઈસવીસન પૂર્વે 2000ની સાલમાં સિંધુ ખીણની સંસ્કૃતિના માટે ગુજરાતની અંદર એના અવશેષો આ ઈસવીસન પૂર્વે 2000ની સાલમાં પણ જોવા મળે છે. ત્યારબાદ છે નર્મદા ખીણ પ્રદેશમાં કયા સંશોધકે વિશિષ્ટ નિમ્ન પાષાણ ઉદ્યોગની 30 જેટલી જગ્યાઓ શોધી કાઢી? નર્મદાના જે ખીણ પ્રદેશો જે છે એમાં એક સંશોધક હતા કે જેમણે નિમ્ન પાષાણ ઉદ્યોગની 30 જેટલી જે જગ્યાઓ જે છે એ શોધી કાઢી હતી. તો એ હતા RN મહેતા. કોણ? RN મહેતાએ 30 જેટલા ઉદ્યોગોની જગ્યાઓ શોધી કાઢી નર્મદાના ખીણ પ્રદેશમાં. ક્યાં? નર્મદા નદીના ખીણ પ્રદેશમાં. ત્યારબાદ છે રંગપુરની શોધ ક્યારે કરવામાં આવી? તો જો ગુજરાતની અંદર સિંધુ ખીણની સભ્યતાનું સૌપ્રથમ શોધાયેલું જો કોઈ નગર હોય તો એ છે રંગપુર. તો આ રંગપુરની શોધ ક્યારે કરવામાં આવી હતી?
તો રંગપુરની શોધ જે છે એ 1931ની અંદર સૌ પ્રથમ ગુજરાતમાં શોધ કરવામાં આવી હતી અને રંગપુર જે છે એ સિંધુ ખીણની સભ્યતાનું ગુજરાતમાં સૌ પ્રથમ મળી આવેલું સ્થળ છે. આ રંગપુર જે છે એ હાલમાં કયા જિલ્લામાં આવેલું છે? રંગપુર. તો યાદ રાખો, રંગપુર જે છે હાલમાં આવેલું છે અમદાવાદ જિલ્લાની અંદર. પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની અંદર આ રંગપુર આવેલું હતું, પરંતુ હાલમાં અત્યારે અમદાવાદ જિલ્લાની અંદર આ રંગપુર જે છે એ આવેલું છે. રંગપુરની શોધ કોને કરી હતી? તો રંગપુરની શોધ જે છે એ માધવ સ્વરૂપ વત્સ સૌ પ્રથમ શોધ 1931માં જ્યારે મળ્યું ને એની સૌ પ્રથમ શોધ માધવ સ્વરૂપ વત્સ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ પાછળથી એનું વ્યવસ્થિત રીતે ખોદકામ અને સંશોધન જે છે ડૉક્ટર એસ.આર. રાવે પણ કર્યું હતું 1954માં. ભારતમાં સિંધુ સભ્યતાનું પ્રાચીન નગર કયું મળી આવેલું છે? ભારતની અંદર સિંધુ સભ્યતાનું પ્રાચીન નગર કયું મળી આવ્યું છે? તો પ્રાચીન નગર જે છે એ રંગપુર મળી આવ્યું હતું. રંગપુર. ઓકે, 1931ની અંદર. ચિત્રકળાની શોધ સિંધુ સભ્યતાની કઈ જાતિના લોકો દ્વારા કરવામાં આવી હતી? તો ચિત્રકળાની શોધ જે છે એ સિંધુ સભ્યતાની કઈ જાતિના લોકો દ્વારા કરવામાં આવી હતી? તો એ જે છે રંગપુર દ્વારા. ઓકે, રંગપુરના લોકો દ્વારા ચિત્રકળાની શોધ કરવામાં આવી હતી. રંગપુર જે છે કઈ નદીના કિનારે આવેલું છે? તો યાદ રાખો, રંગપુર જે છે એ આવેલું છે આપણા ભોગાવો નદીના કિનારે. ઓકે, ભોગાવો નદીના કિનારે. ઓકે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી થઈ અમદાવાદ જિલ્લાની અંદર સુની નીકળી આ ભોગાવો નદી જે છે નીકળે છે. ઓકે, ભોગાવો. તો આ ભોગાવો જે છે એ ભોગાવો નદીના કિનારે આ રંગપુર શહેર જે છે વસેલું હતું. સિંધુ સભ્યતાના કયા નગરમાંથી માટીના વાસણોમાં હરણ, મોર અને બળદ પશુ પંખીની આકૃતિ જોવા મળે છે? સિંધુ સભ્યતાના કયા નગરમાંથી આપણને હરણ છે, મોર જે છે, બળદ જે છે, પશુ પંખી છે વગેરેની આકૃતિ જોવા મળે છે? તો એ છે રંગપુર. ક્યાં? રંગપુરમાંથી આપણને મળે છે. સિંધુ સભ્યતાના કયા નગરમાંથી ડાંગરની ફોતરીઓ મળેલી છે? સિંધુ સભ્યતાના કયા નગરમાંથી ડાંગરની ફોતરીઓ મળી આવેલી છે? તો એ છે રંગપુરમાંથી. ક્યાંથી? રંગપુરમાંથી આપણને ડાંગરની ફોતરીઓ જે છે એ મળી આવેલી છે. લોથલ શબ્દનો અર્થ શું થાય છે? લોથલ છે એનો અર્થ શું થાય? તો લાશનો ટીંબો એટલે લોથલ. ઓકે, લોથલ શબ્દનો અર્થ થાય છે. આ લોથલ જે છે કયા તાલુકામાં આવેલું છે? તો લોથલ જે છે ને એ ધોળકા તાલુકામાં આવેલું છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર આ જે લોથલ જે છે સરગાવલા ગામ પાસે આ લોથલ જે છે એ આવેલું છે. લોથલનું ખોદકામ ક્યારે કરવામાં આવ્યું હતું? તો લોથલનું ખોદકામ જે છે એ કરવામાં આવ્યું હતું 1954ની અંદર. લોથલનું ખોદકામ 1954માં કરવામાં આવ્યું હતું. સિંધુ સભ્યતાનું સ્થળ આ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો યાદ રાખો, લોથલ જે છે એ પણ ભોગાવો નદીના કિનારે જ આવેલું છે. લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલનું શોધકામ કોને કર્યું હતું? તો યાદ રાખો, લોથલનું શોધકામ જે છે એ કર્યું હતું એસ.આર. રાવ. ડૉક્ટર એસ.આર. રાવ છે એમના દ્વારા લોથલનું શોધકામ કરવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં સિંધુ સભ્યતાનું કયું મહાન બંદર હતું? તો પ્રાચીન સમયમાં સિંધુ સભ્યતાનું મહાન બંદર જે હતું એ હતું લોથલ. શું હતું? લોથલ. સિંધુ સભ્યતાના કયા સ્થળેથી 64 વખારો ધરાવતું વિશાળ મકાન જે છે એ મળી આવેલું છે? સિંધુ સભ્યતાના કયા સ્થળેથી 64 વખારો ધરાવતું વિશાળ મકાન મળી આવેલું છે? તો એ છે લોથલની અંદરથી સિંધુ સભ્યતાના 64 વખારો ધરાવતું વિશાળ મકાન જે છે આપણને મળી આવેલું છે. જોડિયા કબર સિંધુ સભ્યતાના કયા પ્રાચીન નગરમાંથી મળી આવેલા છે? તો જોડિયા કબર જે છે એ આપણને લોથલ શહેરમાંથી. ક્યાંથી?
લોથલમાંથી જોડિયા કબર સિંધુ સભ્યતાના પ્રાચીન નગરમાંથી આપણને મળી આવે છે. જોડિયા કબર મતલબ કે પતિ પત્નીના હોય એવા જે બંનેના જે મરી ગયા હોય મતલબ મૃત થયા હોય તો એમના જે કબરમાં દાટેલા હોય અથવા તો એ સિંધુ સભ્યતાના પ્રાચીન નગરમાંથી આપણને મળી આવેલા છે એવું કહેવામાં આવે છે. અહીંયા સિંધુ સભ્યતાના કયા નગરમાંથી જહાજો લંગરવા માટેની ગોદીઓ પ્રાપ્ત થઈ? જહાજો લંગરવા માટેની ગોદીઓ પ્રાપ્ત થઈ હતી. તો એ છે લોથલમાંથી આપણને જહાજો લાંગરવા માટેની ગોદીઓ જે છે પ્રાપ્ત થઈ હતી. ઓકે, જહાજો લાંગરવા માટે અહીંયા જહાજો દ્વારા વિદેશમાં વેપાર થતો હતો. અનાજ દળવાની ઘંટીની શોધ કોણે કરી હતી? તો અનાજ દળવાની ઘંટી જે છે એની શોધ કરી હતી લોથલની પ્રજાએ. અનાજ દળવા માટેની ઘંટીની શોધ કરી હતી લોથલની પ્રજાએ. સિંધુ સભ્યતાના કયા નગરમાંથી માપ માટેની હાથી દાંતની પટ્ટીઓ, શતરંજની જેવી રમતો તથા મણકા બનાવવાનું કારખાનું મળી આવેલું છે? તો એ છે લોથલમાંથી. ક્યાંથી? લોથલમાંથી આપણે હાથી દાંતની પટ્ટીઓ, શતરંજ એટલે ચેસ જેવી રમતો, મણકા બનાવવાનું કારખાનું વગેરે આપણને સિંધુ ખીણની સભ્યતાના લોથલ શહેરમાંથી આપણને મળી આવેલું છે. હાથી દાંતની પટ્ટીઓ, જેથી કરીને આપણે કંઈ માપ લેવું હોય તો એ હાથીના દાંતની પટ્ટીઓ બનાવવામાં આવતી. આપણે અત્યારે હાલમાં કેમ સ્કેલ બનાવવામાં છે એવી રીતે ફૂટ પટ્ટી જેને કહે છે. દેસલપુર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં છે? દેસલપુર. ઓકે, દેસલપુર પણ એક સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ છે. તો દેસલપુર કયા જિલ્લામાં આવશે? તો દેસલપુર જે છે એ નખત્રાણા તાલુકામાં આવેલું છે. દેસલપુર છે એ નખત્રાણા તાલુકામાં જ આવેલું છે. સિંધુ સભ્યતાનું સ્થળ દેસલપુરની શોધ ક્યારે થઈ હતી? તો સિંધુ સભ્યતાનું સ્થળ દેસલપુરની શોધ જે છે એ આપણને 1964માં થઈ હતી. 1964માં સિંધુ સભ્યતાનું સ્થળ દેસલપુર જે છે એની શોધ થઈ હતી. સિંધુ સભ્યતાનું સ્થળ દેસલપુરનું ખોદકામ કયા પુરાતત્વવિદે કર્યું હતું? સિંધુ સભ્યતાનું સ્થળ છે દેસલપુર, તો એનું ખોદકામ કયા પુરાતત્વવિદે કર્યું? તો એ પુરાતત્વવિદ હતા પીપી પંડ્યા. કોણ? પીપી પંડ્યા અને એમ.એ. ઢાંક દ્વારા આ બંનેએ દેસલપુરનું ખોદકામ કર્યું હતું. સિંધુ સભ્યતાનું સ્થળ ધોળાવીરા ક્યાં આવેલું, કયા તાલુકામાં છે? તો જો ગુજરાતના અંદર સૌથી મોટામાં મોટું જે સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ હોય તો એ છે આ ધોળાવીરા. તો આ ધોળાવીરા કયા તાલુકામાં આવેલું છે? તો આ ધોળાવીરા જે છે ને એ ભચાઉ તાલુકામાં આવેલું. ભચાઉ તાલુકો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાની અંદર લુણી નદીના કિનારે ખદીર બેટમાં, ક્યાં? ખદીર બેટની અંદર આ ધોળાવીરા જે છે એ આવેલું છે. અને હાલમાં અત્યારે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં આ સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવેલો છે. સિંધુ સભ્યતાનું સ્થળ ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? અત્યારે જ મેં કીધું કે ધોળાવીરા જે છે ને એ લુણી નદીના કિનારે આવેલું છે. ક્યાં આવેલું છે? લુણી નદીના કિનારે અને ખદીર બેટમાં આવેલું છે. ખદીર બેટમાં. ધોળાવીરા નગરની શોધ કોણે કરી હતી? 1967ની અંદર સૌપ્રથમ ધોળાવીરા નગરની શોધ થઈ. તો સૌપ્રથમ શોધ જે છે ને એ R.S. બિસ્ટ દ્વારા કરવામાં આવી. 1967માં R.S. બિસ્ટ દ્વારા આ ધોળાવીરા નગરની શોધ કરવામાં આવી હતી. ધોળાવીરાનું ખોદકામ કયા પુરાતત્વવિદે કર્યું હતું? તો જો સૌપ્રથમ 1967માં એની શોધ કરી ધોળાવીરાની R.S. બિસ્ટ દ્વારા, પરંતુ એને વ્યવસ્થિત રીતે ખોદકામ જે છે ને એ R.S. બિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓકે, એનું ખોદકામ પણ એનું ખોદકામ જે છે એ અહીંયા જગતપતિ જોશી આવશે. એનું વ્યવસ્થિત રીતે ખોદકામ જે છે જગતપતિ જોશીએ કર્યું હતું. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર કયું મળી આવ્યું છે? તો આખા ભારતમાં વાત કરવામાં આવે છે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સિંધુ સભ્યતાનું સ્થળ હોય તો એ છે આ ધોળાવીરા. ઓકે, આખા ભારતમાં સૌથી મોટું છે. ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? ધોળાવીરા જે છે એને સ્થાનિક લોકો શું કહે છે? તો ધોળાવીરા જે છે એને સ્થાનિક લોકો કોટડા કહીને ઓળખાવે છે. શું કહે છે? કોટડા કહે છે. ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખે છે. ધોળાવીરાની અંદરથી આપણને જે લિપિ મળી છે એ લિપિ કયા પ્રકારની છે? તો ધોળાવીરાની અંદર જે લિપિ મળી છે આપણને ચિત્રલિપિ મળી છે. કેવી મળી છે? ચિત્રલિપિ આપણને ધોળાવીરામાંથી આપણે જે મળી ચિત્રલિપિ મળી છે.
વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? તો જો આ ચિત્રલિપિ જે છે ને આપણે હાલમાં અહીંયાથી આપણે વાંચી શકતા નથી એવું કંઈક છે. વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવેલું છે? તો વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ જે છે એ આપણને ધોળાવીરામાંથી મળી આવેલું છે. ધોળાવીરામાંથી આપણને વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ જે છે આપણને મળી આવેલું છે. રોજડી રાજકોટ જિલ્લાના કયા તાલુકામાંથી મળી આવેલું છે? જો લોથલ, રોજડી, રંગપુર ને ધોળાવીરા મોટા નગરો જે છે સિંધુ ખીણની સભ્યતાના ગુજરાતમાં, તો એમાંનું એક છે આ રોજડી. ઓકે, રોજડી. તો રોજડી જે છે એ ક્યાંથી મળી આવેલું છે? રોજડી આપણને ગોંડલ તાલુકામાં જ મળ્યું. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી આ રોજડી સ્થળ જે છે આપણને મળી આવેલું છે. અને આ રોજડી જે છે કઈ નદીના કિનારે આવેલું છે? તો યાદ રાખો, રોજડી જે છે એ ભાદર નદીના કિનારે આવેલું છે. કે ભાદર નદીના કિનારેથી આપણને આ રોજડી જે છે એ મળી આવેલું છે. સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ છે. કાંસાની કુવાડી અને 5 તાંબા કયા નગરમાંથી મળી આવે છે? કાંસાની કુવાડી અને 5 તાંબા કયા નગરમાંથી મળી આવેલા છે? તો યાદ રાખો, એ આપણને રોજડીમાંથી મળી આવેલ છે. કાંસાની કુવાડી અને 5 તાંબા આપણને રોજડીમાંથી મળી આવેલા છે. સિંધુ સભ્યતાનું પ્રાચીન નગર કુંતાસી મોરબી જિલ્લાના કયા તાલુકામાંથી મળી આવેલું છે? જો સિંધુ સભ્યતાનું પ્રખ્યાત સ્થળ છે કુંતાસી, તો આપણે મોરબી જિલ્લામાંથી મળ્યું છે. પરંતુ મોરબી જિલ્લાના કયા તાલુકામાંથી? તો માળિયા તાલુકામાંથી આપણને આ કુંતાસી છે એ મળી આવેલું છે. સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ છે. સિંધુ સભ્યતાનું સ્થળ કુંતાસીનું ખોદકામ કોણે કર્યું હતું? તો કુંતાસીનું ખોદકામ છે એ આપણે પીપી પંડ્યા દ્વારા કરવામાં આવેલું છે. કોના દ્વારા? પીપી પંડ્યાએ કર્યું હતું. કયા નગરમાંથી પુષ્કળ પ્રમાણમાં નીલમ નામના પથ્થર મળી આવે છે? કયા નગરમાંથી પુષ્કળ પ્રમાણમાં નીલમ નામના પથ્થર મળી આવે છે? તો એ છે કુંતાસીમાંથી. ક્યાંથી? કુંતાસીમાંથી આપણને નીલમ નામના પથ્થર જે છે આપણને મળી આવ્યા છે. સિંધુ સભ્યતાના કયા નગરની ફરતે 2 દિવાલો આવેલી હતી જેમાંની જે માટી અને ઈંટની બનેલી હતી? સિંધુ સભ્યતાના કયા નગરની ફરતે 2 દિવાલો આવેલી હતી જે માટી અને ઈંટની બનેલી હતી? તો એ છે કુંતાસી. શું છે? કુંતાસી. સિંધુ સભ્યતાનું સ્થળ સુરકોટડા કયા જિલ્લામાં આવેલું છે? તો સુરકોટડા જે છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે. સિંધુ સભ્યતાનું સ્થળ સુરકોટડા જે છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. સુરકોટડાનું ખોદકામ ક્યારે કરવામાં આવ્યું? તો સુરકોટડાનું ખોદકામ જે છે ને એ 1964માં કરવામાં આવ્યું હતું. 1964માં સુરકોટડાનું ખોદકામ જે છે એ કરવામાં આવ્યું હતું. સુરકોટડાનું ખોદકામ કોણે કરાવ્યું હતું? તો યાદ રાખો, સુરકોટડાનું ખોદકામ જે છે ને એ પીપી પંડ્યાએ કરાવ્યું હતું. કોણે? પીપી પંડ્યાએ સુરકોટડાનું ખોદકામ જે છે એ કરાવ્યું હતું. સિંધુ સભ્યતાના કયા સ્થળમાં અગ્નિકુંડ સાથેના બાંધકામના અવશેષો મળ્યા? અગ્નિકુંડ સાથેના બાંધકામના અવશેષો મળ્યા છે. તો એ છે આપણે સુરકોટડા. સુરકોટડામાંથી આપણે અગ્નિકુંડ સાથેના બાંધકામના અવશેષો મળી આવેલા છે. સિંધુ સભ્યતાના કયા નગરમાંથી હળ વડે ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે? તો હળ વડે ખેડાયેલા ખેતરના અવશેષો જે છે આપણને સુરકોટડામાંથી મળી આવેલા છે. સિંધુ સભ્યતાના પ્રાચીન સ્થળ લાખાબાવળ અને આમરા કયા જિલ્લામાંથી આવેલા છે? સિંધુ સભ્યતાના પ્રાચીન સ્થળ લાખાબાવળ અને આમરા કયા જિલ્લામાંથી મળી આવેલું છે? તો એ છે જામનગર જિલ્લામાંથી આપણને મળી આવેલા છે. આટકોટ અને રોજડી નામના સિંધુ સભ્યતાના નગરો કયા જિલ્લામાંથી આવેલા છે? આટકોટ અને રોજડી જે છે એ પણ આપણને રાજકોટ જિલ્લામાંથી જ મળી આવેલા છે. જો આટકોટ એ રાજકોટમાં આવ્યું અને રોજડી રાજકોટ જિલ્લાની અંદર આપણને એના સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જે છે આપણને મળી આવેલા છે. ચાલો આપણે જોઈએ ક્વેશ્ચનો. સિંધુ સભ્યતાનું સ્થળ પબુમઠ કયા જિલ્લામાં આવેલું છે? તો સિંધુ સભ્યતાનું સ્થળ છે પબુમઠ. તો આ પબુમઠ જે આવેલું છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાની અંદર આ પબુમઠ આવેલું છે. રાપર તાલુકો કચ્છની અંદર અને પબુમઠ સિંધુ સભ્યતાનું સ્થળ. બાકી જો કચ્છની અંદર ધોળાવીરા આવેલું છે, દેસલપુર આવેલું છે, સુરકોટડા આવેલું છે વગેરે અહીંયા કણે આવેલા છે. ત્યારબાદ છે તપોભૂમિ ગુરુ મહારાજ આશ્રમ અરડેશ્વર કયા જિલ્લામાં આવેલો છે? તો તપોભૂમિ ગુરુ મહારાજ આશ્રમ અરડેશ્વર જે છે
તે આવેલો છે પાટણના સિદ્ધપુરની અંદર અરડેશ્વર આશ્રમ છે તે આવેલો છે, તપોભૂમિ ગુરુ મહારાજ આશ્રમ અરડેશ્વર. ત્યારબાદ જે કવિ ભટ્ટીએ રાવણવધ નામે મહાકાવ્યની રચના ક્યાં કરી હતી? કવિ ભટ્ટી રાવણવધ નામના મહાકાવ્યની રચના કરેલી છે. તો અમને આ રચના જે છે વલભીની અંદર કરી હતી, અને વલભી આવેલું છે આપણા ભાવનગર જિલ્લાની અંદર, ભાવનગર જિલ્લાની અંદર. ત્યારબાદ કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચેનો પ્રદેશ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો કચ્છનો નાનો રણ અને મોટા રણ વચ્ચેનો પ્રદેશ છે એને વાગડ પ્રદેશ કહેવામાં આવે છે, વાગડ પ્રદેશ કહેવામાં આવે છે. માની લો કે આ છે આપણો ગુજરાત, ઓકે. તો અહીંયા છે આપણું કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, અને અહીંયા છે કચ્છનું નાનું રણ. તો આ બંને વચ્ચેનો જે વિસ્તાર જે છે એને વાગડ પ્રદેશ કહેવામાં આવે છે. ત્યારબાદ છે મીનળ દેવીએ ક્યાં દેહત્યાગ કર્યો હતો? મીનળ દેવીએ ક્યાં દેહત્યાગ કર્યો હતો? તો મીનળ દેવી જે છે એમને ઘેલા સોમનાથ ખાતે દેહત્યાગ કર્યો હતો. હવે આ જે મીનળ દેવી છે સિદ્ધરાજ જયસિંહની જે માતાજી હતી, મલાવ તળાવ બંધાવ્યું હતું, એ મીનળ દેવી નથી. આ જે છે જૂનાગઢના વતની હતા રાજા મહિપાળની પુત્રી, આ એ મીનળ દેવી છે, અને એમને દેહત્યાગ કર્યો હતો ઘેલા સોમનાથ ખાતે, અને ઘેલા સોમનાથ આવેલું છે આપણા રાજકોટ જિલ્લાની અંદર. ત્યાર પછી લાખો લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર ઢીમાનું ધરણીધર ભગવાનનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે? તો ધરણીધર ભગવાનનું પ્રાચીન મંદિર છે તે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલું છે. ઢીમાનું ધરણીધર ભગવાનનું મંદિર બનાસકાંઠાના વાવ તાલુકામાં, યાદ રાખજો. ત્યાર પછી સન્ની ડેમ કયા જિલ્લામાં આવેલો છે? તો સન્ની ડેમ છે દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે. સન્ની નદી ઉપર આ સન્ની ડેમ આવેલો છે દ્વારકા જિલ્લાની અંદર. ત્યારબાદ છે નરસિંહ મહેતાએ શિવ આરાધના કરતા તેમને ભગવાન શિવ પ્રસન્ન થયેલા અને કૃષ્ણ લીલાના દર્શન કરાવ્યા હતા એવી માન્યતા છે. તો આ સ્થળ ક્યાં આવેલું છે? તો આ સ્થળ આવેલું છે ગોપનાથ ખાતે, ઓકે. અને ત્યાં ગોપનાથ મહાદેવનો મેળો પણ ભરાય છે, અને આ ગોપનાથ આવેલું છે ભાવનગર જિલ્લાની અંદર, ભાવનગર જિલ્લાની અંદર આ ગોપનાથ આવેલું છે. ત્યાર પછી છીંડિયા દરવાજો કયા જિલ્લાનો જાણીતો છે? તો છીંડિયા દરવાજો છે તે જાણીતો છે પાટણ જિલ્લાનો. પાટણ જિલ્લાની અંદર આ છીંડિયા દરવાજો છે તે આવેલો છે. ત્યાર પછી ગિરનારનું મંદિર કોને બંધાવ્યું હતું? તો ગિરનારનું મંદિર જે છે તે સજ્જન મંત્રીએ બંધાવ્યું હતું. ગિરનારનું મંદિર સજ્જન મંત્રીએ બંધાવ્યું હતું. ત્યાર પછી ખોરાસા તિરુપતિ મંદિર ક્યાં આવેલું છે? તો ખોરાસા તિરુપતિ મંદિર જે છે એ જુનાગઢ જિલ્લાની અંદર આવેલું છે. ખોરાસા ગામની અંદર ખોરાસા તિરુપતિ મંદિર, ઓકે. ત્યાર પછી ભારતના 5 પવિત્ર સરોવરમાંનું નારાયણ સરોવર કચ્છના કયા તાલુકામાં આવેલું છે? નારાયણ સરોવર જેને કહેવામાં આવે છે, ભારતના 5 પવિત્ર સરોવર છે એમાંનું એક સરોવર એટલે નારાયણ સરોવર. તો નારાયણ સરોવર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો યાદ રાખો, કચ્છ જિલ્લાના લખપત તાલુકાની અંદર આ નારાયણ સરોવર છે તે આવેલું છે. ત્યાર પછી મહાગંગા પક્ષી અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? તો મહાગંગા પક્ષી અભયારણ્ય છે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર. અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું છે મહાગંગા પક્ષી અભયારણ્ય અને ગાગા પક્ષી અભયારણ્ય. આ 2 પક્ષી અભયારણ્ય કલ્યાણપુર તાલુકાની અંદર આવેલા છે. ત્યારબાદ છે અલંગમાં શીપ બ્રેકિંગ યાર્ડની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો અલંગની અંદર શીપ બ્રેકિંગ યાર્ડની શરૂઆત જે છે તે 1982માં થઈ હતી. ક્યારે? 1982માં અલંગની અંદર શીપ બ્રેકિંગ યાર્ડની શરૂઆત થઈ હતી. ત્યારબાદ કચ્છ મ્યુઝિયમની સ્થાપના કોને કરી હતી? તો યાદ રાખજો, કચ્છ મ્યુઝિયમ જે છે એની સ્થાપના કરી હતી ખેંગારજી ત્રીજાએ. ખેંગારજી ત્રીજા છે એમણે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી. ગુજરાતનું જૂનું મ્યુઝિયમ છે. ત્યાર પછી અક્ષરા સાહિત્ય સંસ્થા ક્યાં આવેલી છે? તો અક્ષરા સાહિત્ય સંસ્થા આવેલી છે વડોદરાની અંદર. વડોદરાની અંદર અક્ષરા સાહિત્ય સંસ્થા આવેલી છે વડોદરાની અંદર. ત્યાર પછી પ્રણવ સેવા સંસ્થા ક્યાં આવેલી છે? તો આ પ્રણવ સેવા સંસ્થા છે એ રાજપીપળાની અંદર આવેલી છે. 1984ની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી. પ્રણવ સેવા સંસ્થા રાજપીપળા અને અક્ષરા સાહિત્ય સંસ્થા પૂછે તો વડોદરાની અંદર સાહિત્ય માટેની આ સંસ્થા છે.
ત્યાર પછી દેવાયત પંડિતની જ્યાં સમાધિ આવેલી છે તે બાજકોટ ધામ કયા જિલ્લામાં આવેલું છે? દેવાયત પંડિતની જ્યાં સમાધિ આવેલી છે તે આ બાજકોટ ધામ છે ને તે અરવલ્લી જિલ્લાની અંદર આવેલી છે, અરવલ્લી જિલ્લાની અંદર. હવે આ દેવાયત પંડિત છે એમનો જન્મ જુનાગઢ જિલ્લાના વંથલીની અંદર થયો હતો. વંથલી તાલુકો છે જુનાગઢ જિલ્લાની અંદર, અને તેઓ ખાસ આગમવાણી માટે જાણીતા છે. શેના માટે? આગમવાણી માટે, એટલે કે ભવિષ્યની જે આગાહી વગેરે જે આગમ સાહિત્ય માટે તેઓ જાણીતા છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ચુનીલાલ ભાવસાર. ચુનીલાલ ભાવસારનો આશ્રમ ક્યાં આવેલો છે? તો ચુનીલાલ ભાવસારનો આશ્રમ છે તે નડિયાદની અંદર આવેલો છે, નડિયાદની અંદર. અને નડિયાદ છે ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે, નડિયાદની અંદર. અને ત્યાં પૂજ્યશ્રી મોટા તરીકે પણ એને ઓળખવામાં આવે છે, પૂજ્યશ્રી મોટા તરીકે આ ઓળખાય છે ચુનીલાલ ભાવસાર. અને ત્યાર પછી દધીપત્ર કોનું પ્રાચીન નામ છે? દધીપત્ર કોનું પ્રાચીન નામ છે? તો દધીપત્ર છે એ દાહોદનું પ્રાચીન નામ છે, દાહોદનું પ્રાચીન નામ છે. 1720માં રાજકોટનું નામ શું હતું? તો કે 1720ની અંદર રાજકોટ શહેર છે એનું નામ માસુમાબાદ હતું. શું નામ હતું? માસુમાબાદ. 1610ની અંદર જો 1610ની અંદર વિભાજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના કરી. પછી 1720ની અંદર મોસુમાબાદ છે એ આ રાજકોટ શહેરને જીતી લે છે અને એનું નામ રાખી દે છે માસુમાબાદ. પાછા 1732ની અંદર રાવ રણમલ આવે છે, તે આ રાજકોટ શહેર છે એને પાછું ફરી વખત જીતે છે અને પાછું એનું નામ રાજકોટ કરી દે છે. ત્યાર પછી મહર્ષિ અરવિંદ પ્રેરિત આશ્રમ નારગોલ કયા જિલ્લામાં આવેલો છે? તો મહર્ષિ અરવિંદ પ્રેરિત આશ્રમ નારગોલ છે તે વલસાડ જિલ્લાની અંદર આવેલો છે, વલસાડ જિલ્લાની અંદર. ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તો ગુજરાતની સંસ્કાર નગરી તરીકે વડોદરાને ઓળખવામાં આવે છે, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ભાવનગરને ઓળખવામાં આવે છે, ગુજરાતની સાક્ષર નગરી તરીકે નડિયાદને ઓળખવામાં આવે છે, કાઠિયાવાડનું રત્ન રાજકોટને નથી કહેવામાં આવતું, કાઠિયાવાડનું રત્ન છે તે રાજકોટને નથી કહેવામાં આવતું એ છે. ત્યારબાદ છે હીરુવાવ અને વણઝારી વાવ ક્યાં આવેલી છે? તો હીરુવાવ અને વણઝારી વાવ છે તે મોડાસાની અંદર આવેલી છે, મોડાસાની અંદર. મોડાસા જે છે તે અરવલ્લી જિલ્લાનું વડુ મથક છે, અરવલ્લી જિલ્લાનું વડુ મથક છે. ત્યાર પછી સોલંકી યુગનું પ્રાચીન શિવ મંદિર બાઉકા કયા જિલ્લામાં આવેલું છે? તો સોલંકી યુગનું પ્રાચીન શિવ મંદિર બાઉકા જે છે તે દાહોદ જિલ્લાની અંદર આવેલું છે, દાહોદ જિલ્લાની અંદર. ત્યાર પછી લાલપરી તળાવ, લાલપરી તળાવ ક્યાં આવેલું છે? તો લાલપરી જે તળાવ છે તે રાજકોટની અંદર આવેલું છે, લાલપરી તળાવ. તો રાજકોટની અંદર આજી ડેમ પણ આવેલો છે, આજી નદી ઉપર આજી ડેમ આવેલો છે, આજી નદી ઉપર આજી ડેમ આવેલો છે. અને આ રાજકોટ શહેર છે એ આજી નદીના કિનારે જ વસેલું શહેર છે. ત્યાર પછી કુંતેશ્વર મહાદેવનું મંદિર કુંતા કયા જિલ્લામાં આવેલું છે? તો કુંતેશ્વર મહાદેવનું મંદિર કુંતા જે છે તે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે, વલસાડ જિલ્લાની અંદર. ત્યાર પછી ઉટડિયા મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો ઉટડિયા મહાદેવનું જે મંદિર જે છે તે ખેડા જિલ્લાની અંદર આવેલું છે, ઉત્કંઠેશ્વર ખાતે આવેલું છે ઉટડિયા મહાદેવનું મંદિર. ત્યાર પછી દેસળ ભૂગુનો કુંડ ક્યાં આવેલો છે? તો દેસળ ભૂગુનો કુંડ પૂછે તો યાદ રાખજો એ અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે, અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે દેસળ ભૂગુનો કુંડ આવેલો છે. સુરેન્દ્રનગરની અંદર તરણેતર જે છે ત્યાં તરણેતરની અંદર પણ અહીંયા કુંડ આવેલા છે, તરણેતરની અંદર પણ કુંડ આવેલા છે. ત્યાર પછી કંજેટા મધ આમળા અને ચારોલી માટે પ્રસિદ્ધ કંજેટા કયા જિલ્લામાં આવેલું છે? તો આ કંજેટા જે છે દાહોદ જિલ્લાની અંદર આવેલું છે, કે જે પોતાના મધ આમળા અને ચારોલી માટે પ્રસિદ્ધ છે. ત્યાર પછી રાજકોટ સત્યાગ્રહ ક્યારે થયો? તો કે રાજકોટ સત્યાગ્રહ છે 1938ની અંદર થયો હતો. ત્યાંના જે દિવાન વીરાવાળા છે એના વિરુદ્ધમાં આખો આ સત્યાગ્રહ છે તે થયો હતો. મહાત્મા ગાંધીજી છે પોતાની હાર સ્વીકારી લે છે આ સત્યાગ્રહની અંદર.
અને આ સત્યાગ્રહની અંદર આ સત્યાગ્રહ માટે મણિબેન પણ આવે છે, મણિબેન પણ આવે છે, પછી કસ્તુરબા પણ આવે છે, કસ્તુરબા પણ આવે છે આ સત્યાગ્રહની અંદર. ત્યાર પછી મધર ઇન્ડિયા ડેમ કઈ નદી ઉપર આવેલો છે? તો મધર ઇન્ડિયા ડેમ અંબિકા નદી ઉપર આવેલો છે, મધર ઇન્ડિયા ડેમ. ત્યાર પછી પુરાણોમાં વર્ણવેલ ગાલ મુનિની ચંદ્રહાસની નગરી એટલે આજનું કયું સ્થળ માનવામાં આવે છે? તો પુરાણોમાં વર્ણવેલી ગાલ મુનિની ચંદ્રહાસ નગરી એટલે આજનું એ સ્થળ છે ગલતેશ્વર, ગલતેશ્વર. અને આ ટુવા છે તે ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે, ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે ટુવા. ત્યાર પછી રાજઘાટ સિવાય ભારતનું બીજું સમાધિ સ્થળ મહાદેવ ગ્રામ કયા જિલ્લામાં આવેલું છે? તો આ મહાત્મા ગાંધીજીનું રાજઘાટ સિવાયનું ભારતનું બીજું સમાધિ સ્થળ છે રાજઘાટ મહાદેવ ગ્રામ છે તે અરવલ્લી જિલ્લાની અંદર આવેલું છે, અરવલ્લી જિલ્લાની અંદર. અને અરવલ્લી જિલ્લો જે છે એનું વડુ મથક છે મોડાસા. અને આની અંદર જે મેશ્વો નદીના કિનારે શામળાજીનો મેળો પણ ભરાય છે. ત્યારબાદ જે જૂના રજવાડા સમયનું શહેર દેવગઢ બારિયાની સ્થાપના 1782માં ચુવાણ વંશના રાજા જયસિંહ પતાય રાવળના પૌત્ર ખાલી જગ્યાએ કરી હતી. તો એમના જે પૌત્ર હતા ડુંગરસિંહજી, એમના પૌત્ર હતા પતાય રાવળ, જયસિંહના જે પૌત્ર હતા ડુંગરસિંહજી, એમને અહીંયા દેવગઢ બારિયા શહેર છે એની સ્થાપના કરી હતી. ત્યાર પછી ઘેલા સોમનાથ કયા તાલુકામાં આવેલ છે? તો ઘેલા સોમનાથ જે છે તે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આ ઘેલા સોમનાથ જે છે તે આવેલું છે. અને અહીંયા આ જે ઘેલો સોમનાથ છે તેને ત્યાં મીનળ દેવી જે જૂનાગઢના મહિપાળ રાજાની પુત્રી જે મીનળ દેવી જે છે એમણે અહીંયા દેહત્યાગ કર્યો હતો ઘેલા સોમનાથ ખાતે. ત્યાર પછી વૈષ્ણવ દેવીનું ભવ્ય મંદિર ધમચાડી કયા જિલ્લામાં આવેલું છે? તો વૈષ્ણવ દેવીનું ભવ્ય મંદિર ધમચાડી છે તે વલસાડ જિલ્લાની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? વલસાડ જિલ્લાની અંદર આ ધમચાડી છે તે આવેલું છે. ત્યાર પછી કપડવંજ કઈ નદીના કિનારે આવેલું છે? તો કપડવંજ છે એક તો ખેડા જિલ્લાની અંદર આવેલું છે અને મહાર નદીના કિનારે આવેલું છે. કે જો કપડવંજ છે તે ક્યાં આવેલું છે? ખેડા જિલ્લાની અંદર આવેલું છે કપડવંજ, અને મહાર નદીના કિનારે આવેલું છે. અહીંયા 4 વાવ પ્રખ્યાત છે, 4 વાવ જે છે એની પ્રખ્યાત છે. સિંગર વાવ છે, સિંગર વાવ છે, રાણી વાવ છે, કુંડ વાવ છે, ઓકે, કુકા વાવ છે. તો આ બધી વાવ જે છે અહીંયા કપડવંજની અંદર જાણીતી છે, મહાર નદીના કિનારે આવેલું છે. ત્યાર પછી અર્જુની નદી તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો જો ઉત્તર ગુજરાતની અંદર સરસ્વતી નદી જે છે એને અર્જુની નદી તરીકે ઓળખવામાં આવે છે. જો ઉત્તર ગુજરાતની 3 નદીઓ જે છે એને કુંવારિકા નદી કહેવામાં આવે છે. એક તો છે બનાસ, બીજી છે સરસ્વતી અને આ રૂપેણ, કે જે દરિયાને મળતી નથી ને એની જગ્યાએ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલા માટે એને કુંવારિકા અથવા તો અંતસ્થ નદી કહેવામાં આવે છે. તો એમાંની આ જે સરસ્વતી નદી પણ એમાંની એક છે. તો આ સરસ્વતી નદી છે ને અર્જુની નદી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જો એવું પૂછે કે સૌરાષ્ટ્રની કઈ 3 અંતસ્થ અથવા તો કુંવારિકા નદી છે, તો યાદ રાખજો, એક તો છે બ્રાહ્મણી નદી, એક તો છે બ્રાહ્મણી, પછી છે મચ્છુ અને ફલકુ. જો મચ્છુ છે મોરબીમાંથી નીકળે છે, ફલકુ જે છે ધાંગધ્રામાંથી નીકળે છે, બ્રાહ્મણી છે હળવદમાંથી નીકળે છે. તો આ 3 નદીઓ જે છે એ સૌરાષ્ટ્રની અંતસ્થ અથવા તો કુંવારિકા નદી છે. ગાંધીનગરનું નામ ગાંધીજી પરથી રાખવાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો? આપણું જે ગાંધીનગર શહેર છે એનું નામ ગાંધીજી ઉપરથી રાખવાનો સૌપ્રથમ વિચાર જે છે એ આપણા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા, એમને આવે છે. છોટાઉદેપુરની સ્થાપના 1943માં પતાય રાવળના કયા પૌત્રએ કરી હતી? તો ઓકે, અહીંયા થોડીક સાલમાં મિસ્ટેક છે, અહીંયા સાલમાં મિસ્ટેક છે. ઓકે, તો છોટાઉદેપુરની સ્થાપના જે છે પતાય રાવળના જે પૌત્ર જે છે 1743 જો આવું છે, અહીંયા 1743 આવું છે. છોટાઉદેપુરની સ્થાપના 1743ની અંદર પતાય રાવળના પૌત્ર હતા ઉદયસિંહજીએ કરી હતી.
ત્યાર પછી ગુજરાતમાં સર્વપ્રથમ સફાઈ વિદ્યાલય ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો સફાઈ વિદ્યાલય છે સૌપ્રથમ વ્યારાની અંદર શરૂ કરવામાં આવી હતી. વ્યારા આવેલું છે તાપીની અંદર. ત્યાર પછી વનરાજ ચાવડાએ પાટણમાં આવેલા પંચાસરા પાર્શ્વનાથ દેરાસરમાં પોતાની અને બીજા કોની મૂર્તિ મુકાવી હતી? તો વનરાજ ચાવડાએ પાટણની અંદર પંચાસરા પાર્શ્વનાથના દેરાસરની અંદર પોતાની અને બીજી એના પોતાના મામા જે હતા પોતાના મામા શૂરપાળની મૂર્તિ છે તે મુકાવે છે પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં. ત્યારબાદ છે કે કયા ઇતિહાસકારના મત અનુસાર ધોળાવીરા સિંધુ સભ્યતાના સૌથી પ્રાચીન, સૌથી સુંદર તથા સૌથી મોટું નગર હતું? તો આપણા જે ઇતિહાસકાર જે છે કેસરી વાસ્તવ એવું કહે છે કે ધોળાવીરા સિંધુ સભ્યતાનું સૌથી પ્રાચીન, સૌથી સુંદર અને સૌથી મોટું નગર હતું. અને ધોળાવીરા છે હાલમાં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એનો સમાવેશ કરવામાં આવેલો છે 2021ની અંદર. ગાંધીનગરમાં દર વર્ષે વસંતોત્સવની ઉજવણી કયા મહિનામાં કરવામાં આવે છે? તો ગાંધીનગરની અંદર દર વર્ષે વસંતોત્સવની ઉજવણી ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે. અને બીજી આની મુખ્ય વિશેષતા એ છે કે આનો જે આખો જે ઉત્સવ જે ઉજવવામાં છે એ દેશી લીપણ દ્વારા બનાવેલા સ્ટેજ ઉપર જ આનું પરફોર્મન્સ કરવામાં આવે છે. ત્યાર પછી નહાર મહેલ ક્યાં આવેલો છે? તો નહાર મહેલ ક્યાં આવેલો છે? છોટા ઉદેપુરની અંદર આ નહાર મહેલ જે છે તે આવેલો છે છોટા ઉદેપુરની અંદર. ત્યારબાદ છે સરદાર સહકારી મંડળીની પ્રવૃત્તિ માટે કયું સ્થળ જાણીતું છે? તો સરદાર સહકારી મંડળીની પ્રવૃત્તિ માટે વાલોડ શહેર જાણીતું છે. અને વાલોડ જે આવેલું છે તાપી જિલ્લાની અંદર. અને વાલોડ આવે છે તાપી જિલ્લાની અંદર. અને વાલોડ જે છે એ પાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. શેના માટે? પાપડ ઉદ્યોગ માટે આ વાલોડ છે તે જાણીતું છે. ત્યારબાદ છે પાટણમાં કંથેશ્વરી માતાનું મંદિર કોને બંધાવ્યું હતું? તો પાટણની અંદર કંથેશ્વરી માતાનું જે મંદિર જે છે તે વનરાજ ચાવડાએ બંધાવ્યું હતું. પાટણની અંદર કંથેશ્વરી માતાનું મંદિર. ત્યારબાદ જે નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય મતલબ કે ઐતિહાસિક સામગ્રીને લગતું જે આ સંગ્રહાલય છે ઇતિહાસને લગતું, તો આ ગાંધીનગરની અંદર આવેલું છે નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય. ત્યાર પછી ભાંગુરિયાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ભાંગુરિયાનો જે મેળો છે તે છોટા ઉદેપુર જિલ્લાની અંદર ભાંગુરિયાનો મેળો ભરાય છે. અને આ છોટા ઉદેપુર જિલ્લાની અંદર એક માખણીઓ પર્વત આવેલો છે છોટા ઉદેપુર જિલ્લાની અંદર. ત્યાર પછી પિલ્લાજીરાવ ગાયકવાડે બનાવેલો મહેલ ક્યાં આવેલો છે? તો પિલ્લાજીરાવ ગાયકવાડ બનાવેલો જે મહેલ જે છે સોનગઢની અંદર આવેલો છે. સોનગઢ આવેલું છે આપણા તાપીની અંદર. ગાયકવાડની જે પહેલાં રાજધાની હતી એ વડોદરા હતી. અત્યારે જે છેલ્લે ગાયકવાડ વંશની રાજધાની વડોદરા હતી, પરંતુ વડોદરા પહેલાં જે ગાયકવાડ વંશની રાજધાની આ સોનગઢની અંદર હતી. અને સોનગઢ આવેલું છે આપણા તાપીની અંદર. ત્યાર પછી ગુજરાતની પ્રથમ આયુર્વેદિક કોલેજ કઈ છે? આયુર્વેદિક કોલેજ પૂછી છે, યુનિવર્સિટી નથી પૂછી. તો જો કોલેજ પૂછે તો સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ જે છે પાટણ આયુર્વેદિક કોલેજ છે ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ. પરંતુ જો યુનિવર્સિટી પૂછે તો યાદ રાખજો જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી 1967ની અંદર જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી સૌપ્રથમ. ત્યારબાદ છે રિજનલ સ્ટેશન ફોર ફોરેસ્ટ પ્રોડક્શન એન્ડ ડેમોન્સ્ટ્રેશન ક્યાં આવેલું છે? તો રિજનલ સ્ટેશન ફોર ફોરેસ્ટ પ્રોડક્શન એન્ડ ડેમોન્સ્ટ્રેશન છે એ ગાંધીનગરની અંદર આવેલું છે. ત્યાર પછી ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા હાફેશ્વરથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. નર્મદા નદી છે તે ગુજરાતમાં હાફેશ્વર નામના સ્થળથી પ્રવેશ કરે છે. તો આ હાફેશ્વર જે છે તે કયા જિલ્લામાં તાલુકામાં આવેલું છે?
તો હાંફેશ્વર જે છે એ કવાંટ તાલુકામાં આવેલું છે અને કવાંટ તાલુકો આવેલો છે છોટા ઉદેપુર જિલ્લાની અંદર, છોટા ઉદેપુર જિલ્લાની અંદર. ઓકે, તો નર્મદા નદી ગુજરાતમાં હાંફેશ્વરથી પ્રવેશ કરે છે અને તાપી નદી જે છે, તાપી નદી એ ગુજરાતની અંદર હરણફાળ નામના સ્થળેથી પ્રવેશ કરે છે, હરણફાળ નામના સ્થળેથી પ્રવેશ કરે છે. ઓકે, તો યાદ રાખજો, હરણફાળ અને હાંફેશ્વરમાં ભૂલ ન થાય. ઓકે, નર્મદા નદી હાંફેશ્વર, તાપી હરણફાળ. તાપી નદી તાપી જિલ્લાના કયા તાલુકામાં હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે? તો જો હરણફાળ જે છે તાપીનું આપણે અત્યારે જ કીધું, તો એ હરણફાળ આવેલું છે નિઝર તાલુકાની અંદર, નિઝર તાલુકાની અંદર. અને આ નિઝર તાલુકો આવેલો છે આપણા તાપી જિલ્લાની અંદર. જો નિઝર જે છે, આ બધા જ નિઝર, ડોલવણ, ઉચ્છલ, કુકરમુંડા આ બધાય તાલુકા તાપી જિલ્લાની અંદર આવેલા છે, તાપી જિલ્લાની અંદર. તો થેન્ક યુ. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર અગત્યના ક્વેશ્ચનો જે છે આપણે જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે ક્વેશ્ચન જોઈએ કે ખંભાલડીની ગુફાઓ જે છે એની શોધ કોને કરી હતી? ખંભાલડીની ગુફાની શોધ કોને કરી હતી? તો ખંભાલડીની ગુફાની શોધ જે છે એ પીપી પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. હવે ખંભાલડીની ગુફા જે છે એ કયા જિલ્લામાં આવેલી છે એ જો તમને ખ્યાલ હોય તો તમારે કોમેન્ટની અંદર લખવાનું છે કે ખંભાલડીની ગુફા કયા જિલ્લામાં આવેલી છે, કોમેન્ટમાં મને બતાવજો. મરચા માટે પ્રખ્યાત શેરથા કયા જિલ્લામાં આવેલું છે? તો મરચા માટે પ્રખ્યાત શેરથા જે છે એ ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું છે. ગાંધીનગરના મરચાં વખણાય અને એક વઢવાણના પણ મરચાં વખણાય છે. વઢવાણ અને ગાંધીનગરના મરચાં વખણાય. ત્યાર પછી જાણીતું સીતા માતાનું મંદિર જે છે એ ક્યાં આવેલું છે? તો જાણીતું સીતા માતાના મંદિરની જો આપણે વાત કરીએ તો એ પાટણ પિલુદ્રાની અંદર આ જાણીતું સીતા માતાનું જે મંદિર જે છે એ આવેલું છે. ત્યાર પછી ગળદેવનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ગળદેવનો મેળો જે છે એ ભરાય છે દાહોદ જિલ્લાની અંદર. ગળદેવનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય અને ભાવનગરમાં નકળંગનો મેળો ભરાય, નકળંગનો મેળો ભરાય. ઓકે, છોટાઉદેપુરમાં કવાંટનો મેળો ભરાય અને કચ્છની અંદર જખોનો મેળો ભરાય. ત્યાર પછી રંગ પાંચમનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો રંગ પાંચમનો મેળો જે છે એ પંચમહાલ જિલ્લાની અંદર ભરાય છે. પંચમહાલ જિલ્લાની અંદર રંગ પાંચમનો મેળો ભરાય છે. આમ તો ઓલમોસ્ટ ઘણા બધા જિલ્લામાં રંગ પાંચમનો મેળો જે છે એ ભરાતો હોય છે. ગુપ્ત પ્રયાગ રાજનું પ્રાચીન મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ગુપ્ત પ્રયાગ રાજનું પ્રાચીન મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો આ મંદિર આવેલું છે આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર. ગીર સોમનાથ જિલ્લાની અંદર ગુપ્ત પ્રયાગ રાજનું પ્રાચીન મંદિર જે છે એ આવેલું છે અને ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક છે વેરાવળ, વેરાવળ. શનિની વાવ ક્યાં આવેલી છે? તો શનિની વાવની જો આપણે વાત કરીએ તો એ દ્વારકા જિલ્લાની અંદર ભાણવડની અંદર હાથલાની અંદર, હાથલા નહીં પરંતુ હાથલા ખાતે આ શનિની જે વાવ જે આવેલી છે. પણ યાદ રાખજો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાણવડ તાલુકો અને હાથલા. હવેલી સ્થાપત્યમાં નીચેનામાંથી કોની હવેલીનો સમાવેશ થતો નથી? જો ઘણી બધી સ્થાપત્યની હવેલીઓ આવે છે તો નીચેમાંથી કોની હવેલી આમાં આવેલી નથી? તો જો શાંતિદાસની હવેલી આવેલી છે, શેઠ હઠીસિંહની હવેલી આવેલી છે, શેઠ સારાભાઈની હવેલી આવેલી છે, પરંતુ શેઠ શ્રી ધનપાલની હવેલી આવેલી નથી. જૈન ધર્મનું મહત્ત્વનું સ્થળ અયોધ્યાપુરમ કયા જિલ્લામાં આવેલું છે? તો જૈન ધર્મનું સ્થળ અયોધ્યાપુરમ જે છે ને તે આપણા ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે, ભાવનગર જિલ્લાની અંદર. અને ભાવનગરના ભાવનગરી ગાંઠિયા વખણાય. શું વખણાય? ગાંઠિયા વખણાય છે. પ્રાચીન મંદિર હળાદ કયા જિલ્લામાં આવેલું છે? પ્રાચીન મંદિર હળાદ કયા જિલ્લામાં આવેલું છે? તો પ્રાચીન મંદિર હળાદ જે છે તે આપણા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પ્રાચીન મંદિર હળાદ જે છે તે આવેલું છે. દાઉદી વોહરા કોમની દરગાહ સેલાવી કયા જિલ્લામાં આવેલું છે? તો સેલાવી આવેલું છે આપણા મહેસાણા જિલ્લાની અંદર.
બાવા પ્યારાની ગુફાની શોધ કોને કરી હતી? તો બાવા પ્યારાની ગુફાની શોધ જે છે ડૉક્ટર બર્જસે કરી હતી. ડૉક્ટર બર્જસ છે એમણે બાવા પ્યારાની ગુફાની શોધ કરી હતી. કોની નિશ્રામાં સંતવાણી એવોર્ડ એનાયત કરવામાં આવે છે? તો સંતવાણી એવોર્ડની આપણે જો વાત કરીએ તો મોરારી બાપુની નિશ્રામાં સંતવાણી એવોર્ડ જે છે એ દર વર્ષે આપવામાં આવે છે. ભીમકુંડ ક્યાં આવેલ છે? તો ભીમકુંડની આપણે જો વાત કરીએ તો એ ગિરનાર પર્વત ઉપર આ ભીમકુંડ જે છે એ આવેલો છે. ગિરનાર પર્વત ઉપર ભીમકુંડ જે છે એ આવેલો છે. સન નામના અંગ્રેજી અખબારની શરૂઆત કોને કરી હતી? સન નામના અંગ્રેજી અખબારની શરૂઆત કોને કરી હતી? તો સન નામના અંગ્રેજી અખબારની શરૂઆત અમૃતલાલ શેઠ દ્વારા કરવામાં હતી. કોને? અમૃતલાલ શેઠ જે છે એમને સન નામના અંગ્રેજી અખબારની શરૂઆત કરી હતી. શામળદાસ ગાંધી એ પણ પત્રકાર જ હતા. ઓકે. મોઢ પરનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે? તો મોઢ પરનો કિલ્લો જે છે એ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની અંદર આવેલો છે. ભાણવડ તાલુકાની અંદર મોઢ પરનો કિલ્લો જે છે એ આવેલો છે. કોનું ઉપનામ આંદોલન પ્રચંડ હતું? કોનું ઉપનામ આંદોલન પ્રચંડ આંદોલન હતું? તો એ છે આપણા ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિકનું નામ આંદોલન પ્રચંડ આંદોલન હતું. માંડવરાયનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો માંડવરાયનું સૂર્ય મંદિર જે છે ને એ આપણા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીની અંદર માંડવરાયનું સૂર્ય મંદિર આવેલું છે. ગુજરાતમાં નીચેના પૈકી કયો પ્રદેશ 1853માં બ્રિટિશ સરકારના અંકુશમાં ન હતો? બ્રિટિશ સરકારના અંકુશમાં ન હતો એવું પૂછ્યું છે. તો એ છે આપણા રાજપીપળાનો વિસ્તાર. નર્મદા જિલ્લાના રાજપીપળા જે છે એનો વિસ્તાર જે છે ને 1853માં બ્રિટિશ સરકારના અંકુશમાં ન હતો. જૂનાગઢમાં રુદ્રદામાનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલો છે? તો જૂનાગઢમાં રુદ્રદામાનો શિલાલેખ જે છે એ દેવનાગરી લિપિમાં લખાયેલ છે. ગુજરાતમાં મહાભારતના સમયનો લલવા દુર્ગનો કિલ્લો ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં મહાભારતના સમયનો લલવા દુર્ગનો કિલ્લો જે છે ને તે આપણા ઈડરની અંદર આવેલો છે. ઈડરની અંદર આવેલો છે. રાણકી વાવમાં કેન્દ્રીય વિષય કયા ભગવાનનો છે? તો રાણકી વાવ જે છે એની અંદર કેન્દ્રીય વિષય ભગવાન વિષ્ણુનો છે. અને રાણકી વાવ ક્યાં આવેલી છે? આપણા પાટણની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયેલ છે. ઝીંઝુરની ગુફાઓ ક્યાં આવેલી છે? તો ઝીંઝુરની ગુફાઓ જે છે એ રાજકોટ જિલ્લાના સિદ્ધસર પાસે આ ઝીંઝુરની ગુફા જે છે એ આવેલી છે. સુદર્શન તળાવ ઉપર ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો સુદર્શન તળાવ ઉપર ભગવાન વિષ્ણુનું મંદિર જે છે ને એ ચક્રપાલિતે બંધાવ્યું હતું. ચક્રપાલિતે ભગવાન વિષ્ણુનું સુદર્શન તળાવ ઉપર મંદિર બંધાવ્યું હતું. અને સુદર્શન તળાવ આવેલું છે આપણા જૂનાગઢની અંદર ગિરનારની અંદર. લશ્કરી વાવ ક્યાં આવેલી છે? લશ્કરી વાવ તો યાદ રાખો લશ્કરી વાવ છે ને એ જૂનાગઢ જિલ્લાની અંદર ઉપરકોટમાં લશ્કરી વાવ આવેલી છે. ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો? તો એ હતા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. વડોદરાના રાજવી હતા, પ્રખ્યાત વડોદરાના પ્રજાવત્સલ રાજવી. એમના પોતાનો રાજ્યનો તમામ વહીવટ જે છે એ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કર્યો હતો. વાઘમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? વાઘમહેલ આવેલો છે આપણા મચ્છુ નદીના કિનારે. મચ્છુ નદી આવી છે આપણા મોરબી જિલ્લાની અંદર. મતલબ કે મોરબીની અંદર વાઘમહેલ એટલે કે મણિ મંદિર જેને કહેવામાં આવે છે, મણિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને એ આવેલું છે આપણા મોરબીની અંદર. અને એ આવેલું છે આપણા મચ્છુ નદીના કિનારે. અને આ મચ્છુ નદી ઉપર આવેલો છે ઝૂલતો પુલ. ત્યાં આજથી 1 વર્ષ પહેલાં જે ઝૂલતો પુલ તૂટ્યો હતો ને દુઃખદ ઘટના ઘટી હતી. એમાં 135+ લોકોના મૃત્યુ થયા હતા. ગંભીરપુરાનો કુંડ ક્યાં આવેલો છે? તો ગંભીરપુરાનો કુંડ જે છે એ ઈડરની અંદર આવેલો છે. ઈડર આવેલું છે આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર. ગાંધીના ચશ્મા કૃતિ કોની છે? તો ગાંધીના ચશ્મા કૃતિ જે છે એ ગુણવંત શાહની છે. ગુણવંત શાહની ગાંધીના ચશ્મા.
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા આંદોલન સમયે કરવામાં આવી હતી? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના જે છે ને અસહકારના આંદોલન સમયે કરવામાં આવી હતી. 18 ઓક્ટોબર 1920ની અંદર જે અસહકારનું આંદોલન થયું હતું ત્યારે આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાચીન સ્થળ વેણીવદર ક્યાં આવેલું છે? તો પ્રાચીન સ્થળ વેણીવદર જે છે એ આપણા અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા બંધારણના અગત્યના સવાલો જે છે આપણે જોવાના છે, જે તમને આવનારી આરએમસી ક્લાર્ક હોય, એએમસી ક્લાર્ક હોય, જીપીએસસી હોય અથવા તો કોઈ પણ પરીક્ષા હોય, સીસીસીની મેન્સ પરીક્ષા હોય, તમામ પરીક્ષાની અંદર આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી બની રહેવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ બંધારણના અગત્યના સવાલોથી. વિડીયો શરૂ કરતાં પહેલાં આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો. તમારો કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. બ્રિટિશ કંપનીના શાસનના કયા કાયદાથી કોલકાતાની અંદર 1774માં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી? કલકત્તાની અંદર સૌપ્રથમ 1774ની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે અને એના માટે એક અધિનિયમ આવે છે, નિયામક ધારો રેગ્યુલેટિંગ એક્ટ. સૌપ્રથમ આ કંપની શાસનની અંદર નિયામક ધારો લાવવામાં આવે છે, જેને રેગ્યુલેટિંગ એક્ટ કહેવામાં છે. એના અનુસંધાને 1774ની અંદર સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે કલકત્તા શહેરની અંદર. આ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ કલકત્તાની અંદર. તો આ સુપ્રીમ કોર્ટની અંદર સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા? સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા? જે કલકત્તાની અંદર, કલકત્તા શહેરની અંદર જે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ એના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો એ હતા એલિજા ઇમ્પે. એલિજા ઇમ્પે જે છે ન્યાયાધીશ બને છે સુપ્રીમ કોર્ટના કલકત્તાની અંદર રેગ્યુલેટિંગ એક્ટના આધારે જે બનાવવામાં આવી હતી એ. ભારતીય સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા? ભારતીય સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો એ હતા હરિલાલ કણિયા. ઓકે, હવે જો આમાં થોડોક ફેરફાર છે. આની અંદર જે કલકત્તાની અંદર સૌપ્રથમ સુપ્રીમ કોર્ટ સ્થાપવામાં આવી હતી જે રેગ્યુલેટિંગ એક્ટના આધારે, તો એના જે ન્યાયાધીશ હતા ને એ એલિજા એમ્પે હતા. પરંતુ જે આ જે છે ને હરિલાલ કણિયા, તે ભારત દેશ આઝાદ થયો અને ભારતનું બંધારણ અમલ થયું એ વખતની આપણે વાત કરી છે. એ આઝાદ ભારતના સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ હતા જે હતા હરિલાલ કણિયા હતા. ત્યાર પછી બ્રિટિશ કંપની શાસનના કયા અધિનિયમથી કંપનીના કર્મચારીઓને ભેટ સ્વીકારવાની તથા ખાનગી વેપાર પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરવામાં આવેલી હતી? કે બ્રિટિશ કંપની છે એના એના અંદર એક અધિનિયમ આવે છે અને એ અધિનિયમ દ્વારા કહેવામાં આવે છે કે જે બ્રિટિશ કંપની જે છે એમના કર્મચારીઓને ભેટ સ્વીકારવાની તથા ખાનગી વેપાર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કારણ કે તેઓ જે છે એ રિશ્વતના બદલામાં તેઓ ભેટ સ્વીકારતા, ખાનગી વેપાર કરતા વગેરે કરતા હતા. તો એ હતો આ નિયામક ધારો 1773. નિયામક ધારો 1773 અનુસંધાને એના અનુસાર બ્રિટિશ કંપનીના જે કર્મચારીઓ હતા એમને ભેટ સ્વીકારવાની અને ખાનગી વેપાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. ત્યાર પછી બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? બંગાળની વાત કરી છે. બંગાળના સૌપ્રથમ ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ. વોરન હેસ્ટિંગ 1774ની અંદર જે રેગ્યુલેટિંગ એક્ટ આવે છે એના આધારે સૌપ્રથમ બંગાળના ગવર્નર જનરલ બને છે વોરન હેસ્ટિંગ. કોણ હતા? બંગાળના ગવર્નર જનરલ. બ્રિટિશ ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? જો ઓલા બંગાળના હતા. અને આ આખા ખાલી જે આપણો આ ભારત દેશ છે, માની લો કે ભારત દેશ છે અને અહીંયા આવ્યું આ બંગાળ હતું. એ સમયે બંગાળ પ્રાંત કહેવાતો. એમાં બંગાળ પ્રાંતની અંદર બિહાર, ઝારખંડ, ઓરિસ્સા આ બધું મોટાભાગના એના આસપાસના જે ઇલાકો હતો આખો બંગાળ પ્રાંત કહેવામાં. હાલનું બાંગ્લાદેશ. તો એ બંગાળના ગવર્નર જનરલ હતા એ વોરન હેસ્ટિંગ હતા. પરંતુ હવે બ્રિટિશ ભારત આખું આ બ્રિટિશ ભારત જે છે, બ્રિટિશ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? તો એ હતા લોર્ડ વિલિયમ બેન્ટિંગ. 1928ની અંદર બને છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. અને આજે છે બ્રિટિશ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ બને છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ભારતમાં બ્રિટિશ કંપનીના શાસનના કયા અધિનિયમ અંતર્ગત ભારતના વિસ્તારને બ્રિટિશ આધિપત્ય હેઠળનું ક્ષેત્ર ગણવામાં આવ્યું હતું? તો એ હતું પીટ્સ અધિનિયમ 1784.
પીસ અધિનિયમ 1784 આવે છે 1784 એ અધિનિયમની અંદર કહેવામાં છે કે આખું જે ભારતનું જે પ્રદેશ છે એને બ્રિટિશ આધિપત્ય હેઠળનું ક્ષેત્ર ગણવામાં આવશે. બ્રિટિશ તાજના ભારત સરકાર અધિનિયમ 1858 અંતર્ગત ભારતના પ્રથમ વાઇસરોય તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? તો વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે અને ત્યારબાદ હવે જે છે કંપની શાસન હતું એની જગ્યાએ હવે બ્રિટિશ તાજનું શાસન આવે છે. ડાયરેક્ટ બ્રિટિશ તાજ જે છે બ્રિટિશ ગવર્નર એ ભારત ઉપર શાસન કરે છે. પહેલાં કંપની શાસન હતું, ઓકે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. તો હવે જે છે આ લોર્ડ કેનિંગ જે છે એ ભારતના વાઇસરોય બને છે અને ઓલા બ્રિટિશના ગવર્નર જનરલ હતા. તો જો યાદ રાખો, હવે અહીંયા યાદ રાખવા જેવી શું વસ્તુ છે, કન્ફ્યુઝન થવાની શક્યતા શું છે કે સૌપ્રથમ બંગાળના ગવર્નર જનરલ, ઓકે, ગવર્નર જનરલ કોણ હતા? તો એ હતા વોરન હેસ્ટિંગ. ઓકે, પછી બ્રિટિશ ભારતના ગવર્નર જનરલ કોણ હતું? ભારતના ગવર્નર જનરલ કોણ હતું? તો એ હતા લોર્ડ વિલિયમ બેન્ટિંગ. કોણ હતું? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. અને ભારતના પ્રથમ વાઇસરોયની જો વાત કરવામાં આવે તો એ હતા લોર્ડ કેનિંગ. આ 3 વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી ભારતમાં પોર્ટફોલિયો પદ્ધતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? સૌપ્રથમ તો પોર્ટફોલિયો પદ્ધતિ કોને કહેવાય કે માનો કે એક જ વ્યક્તિ છે એ અલગ અલગ વિભાગ અથવા ખાતાનો મંત્રી રહી શકે. માની લો કે એ વ્યક્તિ તો એમને ગૃહમંત્રી પણ બનાવવામાં આવે, એમને નાણામંત્રી પણ બનાવવામાં આવે. ઓકે, તો આ 2 પદ આપ્યા તો આને પોર્ટફોલિયો પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, તો ભારતની અંદર પોર્ટફોલિયો પદ્ધતિના જનક હતા આ લોર્ડ કેનિંગ. ગવર્નર જનરલની કારોબારીમાં સૌપ્રથમ કયા ભારતીય સભ્યને ન્યાયિક સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા? તો ગવર્નર જનરલની કારોબારીમાં સૌપ્રથમ કયા ભારતીય સભ્યને ન્યાયિક સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા? તો એ હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા, SP સિન્હા તરીકે જેને ઓળખવામાં આવે છે. ભારતમાં જાહેર સેવામાં ભરતી પસંદગી માટે જાહેર સેવા આયોગની જોગવાઈ મુજબ કયા વર્ષમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરવામાં આવી? એટલે કે એક જાતનું UPSC કહેવામાં આવે છે. તો સૌપ્રથમ UPSC મતલબ કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, તો એની સૌપ્રથમ કયા વર્ષમાં જાહેર કરવામાં આવી હતી? તો એ છે 1926ની અંદર. ત્યાર પછી ભારત સરકાર અધિનિયમ 1919ના કાયદાની પુનઃ ચકાસણી માટે ઇંગ્લેન્ડમાં કયું કમિશન નિમાયું? ભારત સરકાર અધિનિયમ ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1919 આવે છે અને આ કાયદાની પુનઃરચના માટે ઇંગ્લેન્ડની અંદર એક કમિશનની રચના કરવામાં આવે છે. તો આ કમિશન હતું સાયમન કમિશન. આ 1919માં કાયદો આવે છે, ભારત શાસન અધિનિયમ 1900. એના 10 વર્ષ પછી જે આ કમિશન જે હોય છે એના 10 વર્ષ પછી આખું એનું તપાસણી કરીને અને પુનઃ ચકાસણી કરીને એને રિપોર્ટ આપવાનો. પરંતુ આ કમિશન છે 2 વર્ષ વહેલું આવી જાય છે 1927માં, જેને સાયમન કમિશન તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશ શાસનના કયા કાયદા મુજબ સૌપ્રથમ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી હતી? સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી. સૌપ્રથમ ભારતીય પરિષદ અધિનિયમ 1909, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1919 મુજબ સૌપ્રથમ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી હતી. અલગ અલગ હિન્દુઓને અલગ મતાધિકાર, મુસ્લિમને અલગ મતાધિકાર, શીખને અલગ મતાધિકાર, તો એવી રીતે અલગ અલગ એવું સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ સૌપ્રથમ આ અધિનિયમ દ્વારા જોગવાઈ કરવામાં આવી હતી. બ્રિટિશ શાસનના કયા કાયદા મુજબ સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કરીને શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન માટે અલગ અલગ મતદાર મંડળ રચવાની જોગવાઈ કરવામાં આવી હતી? તો આપણે એ છે ભારત શાસન અધિનિયમ 1919ની અંદર. ભારત શાસન અધિનિયમ 1919માં. યુદ્ધની સમાપ્તિ બાદ બંધારણ સભાની રચનાનો વિચાર શેમાં રજૂ થયો હતો? યુદ્ધની સમાપ્તિ બાદ બંધારણ સભાની રચનાનો વિચાર જે છે ને શેમાં રજૂ થયો હતો? તો એ વિચાર રજૂ થયો હતો ઓગસ્ટો ઓફરમાં. શેમાં? ઓગસ્ટો ઓફરની અંદર આ વિચાર જે છે સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો. ઓકે, બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર ઓગસ્ટો ઓફર
અને આ ઓગસ્ટ ઓફર ક્યારે આવી હતી? તો કે ઓગસ્ટ 1940માં ઓગસ્ટ ઓફર. હવે આપણે આગળ જોઈએ આપણા બંધારણ સભાના MCQ. તો જો ઈસવીસન 1895માં સ્વરાજ વિધાયક પત્રિકામાં બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોને રજૂ કર્યો હતો? 1895માં સ્વરાજ વિધાયક, યાદ રાખજો, સ્વરાજ વિધાયક પત્રિકામાં બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોને રજૂ કર્યો? તો એ હતા બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક જેને આપણે કહીએ છીએ તે લોકમાન્ય તિલક. ઓકે, આ લોકમાન્ય તિલક જે છે ને સૌપ્રથમ 1895માં સ્વરાજ વિધાયક પત્રકમાં બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો હતો. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આવું સૌપ્રથમ ક્યાં મહાનુભાવ ઉચ્ચાર્યું હતું? કે ભારતનું બંધારણ જે છે એ મહાત્મા ગાંધીજીએ કીધું કે ભારતનું બંધારણ લોકોના ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આ વર્ડ તમારે પકડવાનો છે ખાસ. ભારતના બધા જ પક્ષોને માન્ય હોય તેવું બંધારણ બનાવવાનો સૌપ્રથમ પ્રયાસ કોને કર્યો? કે ભારતનું બંધારણ બધા જ પક્ષોને માન્ય હોય ને તેવું બંધારણ બનાવવાનો સૌપ્રથમ પ્રયાસ કોને કર્યો? તો એ કર્યો હતો મોતીલાલ નેહરુએ. મોતીલાલ નેહરુ, જેને નેહરુ રિપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ તરીકે નેહરુ અહેવાલને ઓળખવામાં આવે છે. જ્યારે અંગ્રેજોએ એવું કીધું કે ભારતના લોકો છે એવું બંધારણ બનાવે કે જે બધા જ પક્ષોને મંજૂર હોય, બધા જ પક્ષોને એમાં સમાવેશ કરી લે એવું બંધારણ બનાવે. તો ત્યારે મોતીલાલ, આપણે જે અહીંયા આજે ઓફર જે હતી સ્વીકારી લેવામાં છે, અને મોતીલાલ નેહરુ, ઓકે, મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવે છે અને બંધારણનું એક ડ્રાફ્ટ બનાવવામાં આવે છે જેને નેહરુ અહેવાલ પણ કહેવામાં આવે છે, જેને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ સભાની રચના માટે બ્રિટિશ સરકારની કઈ યોજના અંતર્ગત કરવામાં હતી? તો બંધારણ સભાની રચના જે છે એ બ્રિટિશ સરકારની કેબિનેટ મિશન યોજના 1946 અંતર્ગત ભારતના બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના સભ્યોની સંખ્યા વસ્તીની ધોરણે કેવી રીતે કરવામાં આવી હતી? તો ભારતના બંધારણ સભાની સંખ્યા જે છે 10 લાખની વસ્તી એક સભ્ય, કેટલા? 10 લાખની વસ્તી હોય ત્યારે એક સભ્યની નિમણૂક કરવામાં આવી હતી. આઝાદી પહેલાં બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી હતી? તો આઝાદી પહેલાં બંધારણ સભાના સભ્યોની સંખ્યા જે હતી 389. કેટલા? 389. અને પછી આઝાદી પછી કેટલી થઈ ગઈ? 299. ઓકે, 299. 90 જેટલી સંખ્યા જે છે એ પાકિસ્તાનમાં જતી રહે છે. આઝાદી પછી બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો આઝાદી પછી બંધારણ સભાના સભ્યોની સંખ્યા થઈ જાય છે 299. કેટલી? 299. પહેલાં કેટલી હતી? 389. એવું થઈ ગઈ કેટલી? 299. ત્યારબાદ છે બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડું કયું હતું? બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડું કયું હતું? તો દેશી રજવાડું કયું હતું? તો એ હતું મૈસૂર રજવાડું. ઓકે, રજવાડાની વાત કરી છે. સૌથી વધારે સભ્યો ધરાવતું રજવાડું કયું હતું? તો કે મૈસૂર રાજ્ય હતું. મૈસૂર રાજ્ય. ઓકે, હાલમાં એને આપણે કર્ણાટક કહીએ છીએ. અને બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતો બ્રિટિશ પ્રાંત કયો હતો? તો પ્રાંતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે યા તો સંયુક્ત પ્રાંત, જેને આપણે અત્યારે યુપી કહીએ છીએ. અને રજવાડું કહેતો મૈસૂર. બંધારણ સભામાં મહિલાઓની સભ્યોની સંખ્યા કેટલી હતી? ભારતના બંધારણ સભામાં કેટલી મહિલાઓ હતી? તો બંધારણ સભાની અંદર ટોટલ 15 જેટલી મહિલાઓ હતી. કેટલી? 15 જેટલી મહિલાઓ હતી. બંધારણ સભામાં મહિલા સભ્યોમાં અધ્યક્ષ સ્થાને કઈ ગુજરાતી મહિલા સભ્ય હતો? જ્યાં 15 મહિલાઓ હતી ને એની એક અધ્યક્ષ હતી, અને એ અધ્યક્ષ જે હતી ને એ હતી આપણી ગુજરાતી મહિલા, અને એનું નામ હતું હંસાબેન મહેતા. હંસાબેન મહેતા જે છે આ 15 મહિલાઓ હતી ગુજરાતી,
15 જે મહિલાઓ હતી બંધારણ સભામાં, આ 15 મહિલાઓની પાસે અધ્યક્ષ હતી એ હંસાબેન મહેતા હતી. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ છે એ ફ્રેન્ક એન્થનીએ કર્યું હતું. કોને? ફ્રેન્ક એન્થની છે, એમણે બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત દેશ માટે સૌપ્રથમ બંધારણ સભા રચવાની માંગણી કોણે કરી હતી? તો ભારત દેશ માટે સૌપ્રથમ બંધારણ સભા રચવાની માંગણી જે છે એ M.N. રોય, કોણે? M.N. રોય જે છે એમના દ્વારા કરવામાં આવી હતી, જેને માનવેન્દ્રનાથ રોય કહેવામાં આવે છે. માનવેન્દ્રનાથ રોય. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાય? આપણી જે બંધારણ સભા જે છે એની પ્રથમ બેઠક ક્યારે યોજાય છે? તો સૌ પ્રથમ બેઠક યોજાય છે 9 ડિસેમ્બર 1946. જે આપણે અત્યારે નવું સંસદ ભવન બની ગયું એની પહેલાં જે આપણું જૂનું સંસદ ભવન હતું એના કેન્દ્રીય કક્ષની અંદર, શેમાં? કેન્દ્રીય કક્ષની અંદર આપણી સૌ પ્રથમ બંધારણ સભા જે છે એ ભરાઈ હતી 9 ડિસેમ્બર 1946ની અંદર. જ્યારે આપણી ભારતની બંધારણ સભા જ્યારે 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ ત્યારે એના સૌ પ્રથમ કાર્યકારી અથવા તો અસ્થાયી અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો અસ્થાયી અધ્યક્ષ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. કોણ? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા જે છે એમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે છે. ત્યારબાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવે છે? બંધારણ સભાના આ જે કાર્યકારી અધ્યક્ષ હતા એમના દ્વારા જે ચૂંટણી કરવામાં આવે છે અને ચૂંટાયેલા બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવે છે. અને 2 દિવસ બાદ 11 ડિસેમ્બર 1946ના રોજ આપણી બંધારણ સભા યોજાય છે અને એના અધ્યક્ષ હોય છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે હરીન્દ્ર કુમાર મુખર્જી, H.C. મુખર્જી. કોણ? H.C. મુખર્જીની નિમણૂક કરવામાં આવી હતી. બંધારણ સભામાં કોને બંધારણીય સલાહકાર તરીકે નિમવામાં આવ્યા હતા? તો બંધારણ સભાની અંદર બંધારણના સલાહકાર એડવાઇઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એ હતા સર બેનિગલ નરસિંહ રાવ. સર બેનિગલ નરસિંહ રાવની નિમણૂક જે છે એ બંધારણ સભાના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બંધારણ સભા જ્યારે દેશના બંધારણ ઘડતર માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ સ્થાને કોણ હતું? ભારતની બંધારણ સભા છે ને 2 કામ કરતી. આ ભારતની બંધારણ સભા છે ને એ 2 કામ કરતી. જ્યારે બંધારણ બનાવવાનું કાર્ય કરે ત્યારે બંધારણ સભા તરીકે મળતી અને જ્યારે સાથે સાથે તેઓ દેશ માટે કાયદાઓ પણ, ત્યારે બંધારણ સભા દેશ માટે કાયદા પણ કરતી. એના માટે જ્યારે મળતી ને ત્યારે એને પ્રોવિઝનલ પાર્લામેન્ટ કહેવામાં આવતું. ઓકે, પ્રોવિઝનલ કાર્યકારી લોકસભા કહેવામાં આવતી હતી, સંસદ કહેવામાં આવતી હતી. ઓકે, જ્યારે બંધારણ સભા તરીકે બંધારણ ઘડવા માટે મળતી ત્યારે એના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને જ્યારે લોકસભા મતલબ સંસદ તરીકે જ્યારે આ બંધારણ સભા મળતી ત્યારે તેના અધ્યક્ષ હોય છે ગણેશ વાસુદેવ માવડકર. આ વસ્તુ નોંધી લેજો. ઓકે, તો બંધારણ સભા જ્યારે દેશના બંધારણ ઘડતર માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ સ્થાને કોણ હોય? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને બંધારણ સભા જ્યારે દેશ માટે કાયદો ઘડવા ધારાકીય સંસ્થા તરીકે મળતી ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય છે? તો તેના અધ્યક્ષ હોય છે ગણેશ વાસુદેવ માવડકર. 13 ડિસેમ્બર 1946ના રોજ મળેલ બંધારણ સભાની 3જી બેઠકમાં બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? જો સૌ પ્રથમ આપણી બંધારણ સભા ક્યારે મળી? તો કે 9 ડિસેમ્બર 1946માં, પછી 11 ડિસેમ્બર 1946માં એમાં કાયમી અધ્યક્ષ ચૂંટાયા અને 13 ડિસેમ્બરે જ્યારે આપણી બંધારણ સભા યોજાય છે 13 ડિસેમ્બર 1946માં ત્યારે એક જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે અને આ જ ઉદ્દેશ પ્રસ્તાવ જે છે પાછળથી ભારતના બંધારણનું આમુખ બને છે. બંધારણ સભા દ્વારા રજૂ કરવામાં આવેલો
ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એમને બંધારણ સભાએ ક્યારે સર્વાનુમતે પસાર કર્યો હતો? તો એ 22 જાન્યુઆરી 1947ના રોજ, જે 13 ડિસેમ્બર 1946ના રોજ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો એને 22 જાન્યુઆરી 1947ના રોજ એને સર્વાનુમતે સંસદની અંદર આપણે બંધારણ સભામાં રજૂ કરવામાં આવે છે. બંધારણ સભામાં રજૂ થયેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો? તો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એ સર બેનિગલ નરસિંહ રાવ, સર BN રાવ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ રજૂ કર્યો કોણે? તો કે આપણા જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. બંધારણ સભાની ખરડા સમિતિએ કેટલા સભ્યોની બનેલી હતી? બંધારણ સભાની જે ખરડા સમિતિ હતી ને એ બહુ અગત્યની સમિતિ હતી. તો આ સમિતિ જે છે કેટલા સભ્યોની બનેલી હતી? તો ટોટલ 7 સભ્યોની બનેલી હતી. અને આ બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? મતલબ કે જેને ડ્રાફ્ટિંગ કમિટી કહેવાય, ઓકે, ડ્રાફ્ટિંગ કમિટી કહેવાય અથવા તો ખરડા સમિતિ કહેવાય, મુસદ્દા સમિતિ કહેવાય. તો આના અધ્યક્ષ હતા ડૉક્ટર BR આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. કયા ગુજરાતી સાહિત્યકાર બંધારણ સભાની ખરડા સમિતિના સભ્ય બન્યા હતા? તો એ હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી, જે છે ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર હતા અને તેઓ બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા. બહુ અગત્યની સમિતિ હતી આ. બંધારણની મુસદ્દા સમિતિની બેઠકો કેટલા દિવસ મળી હતી? તો બંધારણની મુસદ્દા સમિતિ જે છે ટોટલ 141 દિવસ સુધી મળી હતી. બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવેલા મુસદ્દાને કુલ કેટલા વાંચનમાંથી પસાર કરવામાં આવ્યું હતું? ટોટલ 3 વાંચનમાંથી પસાર કરવામાં આવ્યું હતું. ભારતમાં 26 નવેમ્બરને શા માટે કાયદા દિન તરીકે ઉજવવામાં આવે છે? કારણ કે તે દિવસે બંધારણ સભાએ આપણું બંધારણ જે છે અપનાવ્યું હતું 26 નવેમ્બર 1949ના રોજ. એટલા માટે આપણે આને કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ.